ભાભર રાધનપુર હાઈવે પર આવેલ અનાજ પુરવઠા ગોડાઉન પર પાટણ જિલ્લા પુરવઠા સપ્લાય ડેપ્યુટી કલેક્ટર દ્વારા ક્રોસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પુરવઠા અનાજ ગોડાઉનમાં રહેલા માલ તેમજ રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી. ક્રોસ ચેકિંગની જાણ થતાં ભાભર મામલતદાર સહિત પુરવઠા નાયબ મામલતદાર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. મોડી રાત સુધી જરૂર રેકર્ડ ચકાસણીની કામગીરી ચાલુ હતી. સૂત્રો સાથે જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં હાલમાં ક્રોસ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ભાભર અનાજ ગોડાઉનની રાત્રિ લાઇટ ફોક્સ બંધ જોવા મળેલ. ગોડાઉનમાં ચોકિયાત સિવાય પણ પરપ્રાંતીય મજૂરો પણ રાત્રિ રોકાણ કરતા જોવા મળ્યા હતા. શું આ ગોડાઉન મેનેજરની રહેમ નજર હેઠળ મજૂરો રાત્રિ દરમિયાન સરકારી અનાજના જથ્થાને સગેવગે કરતા હોય તેવી કુશંકા પણ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા.